ભારતના ચોમાસામાંથી ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે। નાસાએ જાહેર કરેલી નવી તસવીરોમાં પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વધી રહેલી ગરમી જોવા મળી રહી છે। તસવીરોમાં વાદળી રંગ સામાન્ય કરતાં ઠંડા પાણી અને સફેદ રંગ સામાન્ય જળસ્તર અને નારંગી લાલ રંગ સામાન્ય કરતાં વધુ ગરમ પાણી દર્શાવે છે, જે સમુદ્રમાં ગરમીના મોટા ભંડારનો સંકેત આપે છે। સામાન્ય રીતે ટ્રેડ વિન્ડ્સ નબળી પડતા ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા નજીકનું ગરમ પાણી પૂર્વ તરફ દક્ષિણ અમેરિકાની દિશામાં ખસે છે, જેના કારણે ઠંડા પાણીનું ઉપર આવવું ઘટે છે અને અલ નીનોની સ્થિતિ સર્જાય છે। અલ નીનો દરમિયાન ભારતમાં વરસાદ ઓછો પડવાની અને દુષ્કાળની સ્થિતિ સર્જાવાની શક્યતા વધે છે, જ્યારે લા નીના દરમિયાન સારો વરસાદ નોંધાય છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મજબૂત અલ નીનોના કારણે ચોમાસું નબળું પડી શકે છે, કૃષિ ઉત્પાદન પર અસર થઈ શકે, ગરમીની લહેરો વધી શકે અને પાણીની અછત પણ સર્જાઈ શકે છે। ઇતિહાસ પણ દર્શાવે છે કે 1957-58, 1965-66, 1972-73, 1987-88 અને 2015-16 જેવા વર્ષોમાં અલ નીનોની અસર દરમિયાન ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે વર્ષ 1997-98નો ગોડઝિલા અલ નીનો વિશ્વનો સૌથી શક્તિશાળી અલ નીનો માનવામાં આવે છે। હવે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે વર્તમાન અલ નીનો વધુ મજબૂત બની શકે છે, જેને કારણે આગામી મહિનાઓમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હવામાનનું સંતુલન બગડી શકે છે અને ચોમાસા પર તેની સીધી અસર પડી શકે છે। ત્યારે ભારત પર શું અસર થઈ શકે? પાણીની અછત સર્જાઈ શકે છે। ગોડઝિલા અલ નીનોનો ખતરો જ્યારે તોડાઈ રહ્યો છે। ઇતિહાસના મોટા અલ નીનોની વાત કરવામાં આવે 1957-58માં મોટો દુષ્કાળ પડ્યો હતો। વર્ષ 1972-73માં ગંભીર દુષ્કાળ અને 87-88માં વરસાદમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો।